ભરૂચમાંથી સમાચાર મળી આવ્યા છે। ભરૂચમાં નવા વર્ષની યોગમય શરૂઆત સાથે હજારો લોકોએ સૂર્ય નમસ્કાર કરીને વર્ષ 2026 નું સ્વાગત કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જીએનએફસી કોમ્પ્લેક્સ અને વડલા ગામે સેંકડો લોકો પ્રત્યક્ષ રીતે જોડાયા હતા, જ્યારે 3000 થી વધુ નાગરિકો ઓનલાઈન સહભાગી બન્યા હતા। સ્વસ્થ શરીર સ્વસ્થ મનના સંદેશ સાથે કાર્યક્રમ સફળ રહ્યો હતો। ભરૂચમાં યોગમય નવા વર્ષની શરૂઆત થઈ હતી। હજારો લોકોએ કર્યા સૂર્ય નમસ્કાર। જીએનએફસી અને વડોદરામાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું। 3000 થી વધુ લોકો ઓનલાઈન પણ જોડાયા હતા। સ્વસ્થ શરીર સ્વસ્થ મનનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। જીએનએફસી અને વડોદરામાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારો લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા। ભરૂચમાં યોગમયના નવા વર્ષથી શરૂઆત કરવામાં આવી હતી। સર્વને ઓમ। આજે 1 જાન્યુઆરી 2026ના રોજ નવા વર્ષની શરૂઆત સૂર્યની પહેલી કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરીને કરવામાં આવી। આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર માત્ર ગુજરાતના નહીં પરંતુ વર્લ્ડના ઓલમોસ્ટ 1 લાખથી વધારે લોકોએ જોડાઈને સૂર્ય નમસ્કાર કરી એક નવી ઉર્જા ક્રિએટ કરીને શરીરને સ્વસ્થ બનાવવા માટેની પ્રેરણા લીધી અને સંકલ્પ કર્યા। આ કાર્યક્રમ દરમિયાન ભરૂચમાં જીએનએફસી ખાતે 350થી વધારે લોકોએ ભાગ લઈને ઓફલાઈન જોઈન થયા હતા, તેમજ એની સાથે સાથે 1500થી વધારે લોકો ઓનલાઈન જોઈન થયા હતા અને ઓલમોસ્ટ 2500 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સર્વને ઓમ।